इंदौर हाईवे पर गंगफार अकस्मात थयो छे। पूरपाट आवती कार बाइकने टक्कर मारी जेने ट्रकमां घुसी गई। अकस्मातना हचमचावी देता सीसीटीवी पण सामे આવ્યા। કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત થયું છે। ત્રણને ગંભીર ઈજા પહોંચી છે। કણભાના ચાંદિયલ ગામ પાસેની આ ઘટના છે। રોડ પર ઉભેલ ટ્રકની પાછળ પૂર ઝડપે આવતી ગાડી અથડાઈ હતી। ગાડીમાં રહેલ યુવક અજય, પુષ્પક, રજ્જુ ગૌડ અને રાહુલ રાજપૂત સહિતના 4 મિત્રો ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા। કારની પાછળ બેસેલ રજ્જુ ગૌડનું ઘટના સ્થળે જ મોત થયું છે। કારમાં બેઠેલા લોકોને અકસ્માતના સમયે લોકોએ કારમાંથી બહાર કાઢ્યા હતા। અકસ્માત બાદ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા। કણભા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર ચાલક પુષ્પક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેથી તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જે ઋત્વિજ, ઝડપની મજા મોતની સજા ફક્ત સૂત્ર નથી, આ દ્રશ્યો પરથી પણ એવું સાબિત થઈ રહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ખૂબ જ ગંભીર સીસીટીવી ફૂટેજ કહી શકાય, જેમાં સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે જે કારની સ્પીડ કેટલી હોઈ શકે છે। જે અમદાવાદ ઇન્દોર હાઈવે છે કે જ્યાં કણભા નજીક જે ચાંદિયલ ગામ પાસેનો આ બનાવ છે કે જ્યાં પૂરપાટ ઝડપે એક કાર આવી રહી હતી અને તેમાં 4 યુવકો સવાર હતા અને આ જે કાર ચાલક છે તેણે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ પોતાની કાર છે તે રોડ પર પાર્ક થયેલી ટ્રકમાં ઘુસાડી દીધી હતી અને જેમાં આ તમામ યુવકો છે તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિ છે તેનું મૃત્યુ પણ નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જ્યારે સામે આવ્યા હતા ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો હતો, કોઈની ભૂલ હતી કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આપનો આભાર। રાજકોટમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। જીપની ઉપર બેસીને એક શખ્સે કરી જોખમી મુસાફરી। રાજકોટ જેતપુર હાઈવે પર વીરપુર પાસેનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। મોટરસાયકલ બાંધેલી જીપ પર બેસીને જોખમી મુસાફરી કરી રહ્યો છે। જીપ પર 2 થી 3 મોટરસાયકલ બાંધેલી જોવા પણ મળી છે। એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જીપ પર 2 થી 3 મોટરસાયકલ બાંધેલી હતી। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, ખતરનાક આ વિડીયો છે, કારણ કે અકસ્માત થાય તો વ્યક્તિના જીવ પર જોખમ આવી જાય, તેમ છતાં પણ આવી જોખમી મુસાફરી। બિલકુલ ચોક્કસ। રાજકોટ જેતપુર હાઈવેની વાત કરી કે જીપ ઉપર બેસી મુસાફરી કરતા વિડીયો એક વાયરલ થયો હતો। જીપ ઉપર મોટરસાયકલો બાંધેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જોખમી મુસાફરી કરી રહ્યા છે। રાજકોટના જેતપુર વીરપુર પાસે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો હતો। જીપ ઉપર બેસી 3 મોટરસાયકલ બાંધેલી હોય તેમના ઉપર જીવના જોખમે મુસાફરી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, પણ ન્યૂઝ 18 દ્વારા આને પુષ્ટિ કરવામાં વિડીયો આવતી નથી। જી જી, આપનો આભાર। અને હવે વાત કરીશું પેટા ચૂંટણીના જંગની। વિસાવદરમાં ભાજપનો ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રી પણ જોડાયા છે। કિરીટ પટેલના સમર્થનમાં યોજાયો રોડ શો બાદ ઉમેદવાર કિરીટ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં પણ જોડાયા છે। મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે। તો કિરીટ પટેલના સમર્થનમાં રોડ શો, મુખ્યમંત્રી પણ તેમાં જોડાયા છે। રોડ શોમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ પણ જોડાયા છે। વિસાવદર બેઠક જીતવા માટે બીજેપી એડી ચોટીનું જોર લગાવી રહી છે। જોકે બીજેપી આશ્વસ્ત છે કે આ બેઠક અમે જ જીતવાના છે, કારણ કે રાજ્યમાં જે રીતે કામ કર્યા છે તે રીતે જનતાને વિશ્વાસ માત્ર બીજેપી પર છે અને માટે જીત થશે, કમળ ખીલવાનું છે વિસાવદરમાં, તેવો આશાવાદ વ્યક્ત કર્યો। કડી પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ। કડીના ભાજપ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ અપાઈ। થોડીવારમાં ઉમેદવારી પત્ર પણ ભરશે રાજેન્દ્ર ચાવડા। રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે અને કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। તો
તો 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 19મી તારીખે જામશે જંગ અને તે પહેલા જ હવે શક્તિ પ્રદર્શન, રોડ શો. ઉમેદવારનું નામ જાહેર થતાં જ બીજેપીએ રોડ શો યોજ્યો છે, જેથી ત્યાંની જાહેર જનતા પણ તેમના ઉમેદવારને ઓળખી શકે, તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી શકે અને તે માટે આ રોડ શો, જેમાં બીજેપીના દિગ્ગજ નેતાઓ પણ તેમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિસાવદરમાં હતા અને જ્યારે અન્ય દિગ્ગજ નેતાઓ આજે કડીમાં હતા. કડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ઉમેદવાર જે છે તે ખુદ પણ આ રોડ શોની અંદર ઉપસ્થિત છે. ઋષિકેશભાઈ શું માનો છો, શું આશંકા વ્યક્ત કરી રહ્યા છો? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ રહ્યો છે, ગઢ જાળવવા માટે કેવી કવાયત હાથ ધરવામાં આવશે? ગઢ જળવાયેલો જ છે. આ કડી જે રીતે વિકાસના ફળ અહીંયા ચાખવા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળ્યા છે, પ્રત્યેક ઘર સુધી, અને એમાં પણ મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી વ્યક્તિગત યોજનાઓ અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ, લોકોની સુવિધાઓ વધારવાનું કામ કર્યું છે. એટલે સ્વાભાવિક વિકાસ પ્રત્યેક ઘર સુધી પહોંચ્યો છે. એટલે જીતવા માટે કોઈ શંકા નથી. હવે એમને કેટલા મત મળે છે એ તો હવે રિઝલ્ટના દિવસે જ ખબર પડે. ત્રિપાખીઓ જંગ પણ છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? અહીંયા ત્રિપાખીઓ નહીં, અહીંયા એક જ પાખીઓ છે, કેવળ ભાજપ. કેટલી લીડની આશંકા વ્યક્ત કરી રહ્યા છો? એ દિવસે મતદાનના દિવસે અને ગણતરી વખતે તમે જોજો કે કેટલી લીડ અહીંયા મળે છે. કમસે કમ લોકસભામાં જે લીડ મળી હતી લોકસભામાં જેટલી લીડ મળી હતી તેટલી લીડ મળશે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રિપાખીઓ ભંગ ભલે રહ્યો, પરંતુ કડીમાં તો એક પાખીઓ જંગ છે ને ભારતીય જનતા પાર્ટી જીતશે તે પ્રકારની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે કરી રહ્યા છે. ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, કડી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ છે, તેમની સાથે વાત. નીતિનભાઈ, આપ પણ આ ઉમેદવારી પત્ર ભરવા સાથે જઈ રહ્યા છો, શું કહેશો? આપ પણ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો સાથે, શું કહેશો? કારણ કે આપ અહીંયાથી ચૂંટણી લડતા હતા, હવે કરશનભાઈ અને ત્યારબાદ આ પેટા ચૂંટણી બાદ હવે આ ચાવડાભાઈ લડી રહ્યા છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે અમારા રાષ્ટ્રીય મોવડી મંડળે ગઈકાલે રાજેન્દ્રભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અને આજે કડીમાં પક્ષના અમારા વરિષ્ઠ નેતાઓ, અમારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી જગદીશભાઈ અને અન્ય સંસદ સભ્યો, બધા ધારાસભ્યો અને પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હજારો કાર્યકરો સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. અને કડીની જનતા હંમેશા વિકાસને વરેલી છે, રાષ્ટ્રવાદને વરેલી છે. અને વિકાસ અને રાષ્ટ્રવાદ એ ફક્ત ભારતીય જનતા પક્ષમાં જ છે. એટલે બધા વર્ષોથી કડીમાં અમે જીતતા આવ્યા છીએ. અને આ ચૂંટણીમાં પણ રાજેન્દ્રભાઈ ચાવડા જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે. ખૂબ સિનિયર કાર્યકર્તા તરીકે રાજેન્દ્ર ચાવડા છે, એની ગણતરી થાય છે. આ ખૂબ સિનિયર કાર્યકર્તાને ઉતારે છે, અનેક નામો ચર્ચામાં હતા, શું માનો છો? 1985થી રાજેન્દ્રભાઈ કાર્યકર છે. વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડી ચૂક્યા છે, સંગઠનના વિવિધ મુદ્દાઓ ઉપર રહી પક્ષની કામગીરી કરી ચૂક્યા છે. બીજા રાજ્યોમાં જઈને પણ સંગઠનની કામગીરી કરી ચૂક્યા છે. અને ગામડાથી માંડી મહેસાણા શહેર, જોટાણા ગામ અને કડી શહેર એ બધા સાથે વર્ષોથી સંકળાયેલા છે. હજારો કાર્યકરોને એમનો પરિચય છે. એવા જ્યારે અમારા ઉમેદવાર છે ત્યારે જનતા એમને ખૂબ સમર્થન આપશે. અને ઓપરેશન સિંદૂર પછીની આ પ્રથમ ચૂંટણી છે. આ ચૂંટણીના માધ્યમથી રાષ્ટ્રભક્તિ, મોદી સાહેબને અભિનંદન અને આપણી વીર સેનાને અભિનંદન, એ બધું કામ અમારા કડીના મતદારો કરશે. ત્રિપાખીઓ જંગ છે અને કેવી રીતે જોઈ રહ્યા છો નીતિનભાઈ? ત્રિપાખીઓ જંગ છે, ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ભાજપનો ગઢ છે, ભાજપનો ગઢ અકબંધ રહેશે તે પ્રકારની વાત નીતિન પટેલના મુખેથી પણ સાંભળવા મળી રહી છે. કેમેરા પર્સન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, કડી.
કડી વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ. કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ફોર્મ ભર્યું. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ભર્યું છે ફોર્મ. પોતાના ઠેકેદારો સાથે કડી પ્રાંત ઓફિસથી ભર્યું તેઓએ નામાંકન. તો કડીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જો કે બીજેપી આશ્વસ્ત છે કે અહીંયા કોઈની સાથે જંગ નથી, ફક્ત એક જ વ્યક્તિ છે અને બીજેપીનો ઉમેદવાર છે અને જીત તેમની થવાની છે. અને વચ્ચે જ કડીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું. તો વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ભર્યું છે ફોર્મ. પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભરતી વખતે પહેલા રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ફોર્મ ભરવામાં આવ્યું છે અને ત્યારે મુખ્યમંત્રીની હાજરી ત્યાં હતી. તો જયેશ રાદડિયા પણ ત્યાં જોવા મળ્યા ફોર્મ ભરતી વખતે. તો અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. અહીંયા સંદેશ આપવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચ્યા હોય કે આ સીટ કેટલી મહત્વની છે અને સીટને જીતવા માટે બીજેપી કઈ રીતે પ્રયત્ન પણ કરી રહી છે. જો કે આશ્વસ્ત છે બીજેપી કે જીત વિસાવદરમાં તેમની જ થવાની છે. તો ભાજપના ઉમેદવાર બીજી તરફ કિરીટ પટેલ, એટલે બે જે આ પેટા ચૂંટણી આવી છે વિસાવદર અને કડીની, બંને સીટ પર બીજેપી દમખમ લગાવી રહી છે. જ્યારે કે અન્ય પક્ષો, કોંગ્રેસ ભલે ઉમેદવારી ફોર્મ ભર્યું હોય પરંતુ આ જે શક્તિ પ્રદર્શન બીજેપીનું જોવા મળી રહ્યું છે ત્યાંથી જ બીજેપી આશ્વસ્ત છે અને કેટલી મહત્વની આ સીટ છે તે પણ ખ્યાલ આવે છે. પૂર્વોત્તર રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર મચી ગયો છે. મણિપુરમાં 48 કલાકમાં પૂરે તબાહી મચાવી છે. 3275 ગામ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે અને જેમાં 883 ઘરો જમીદોસ્ત થઈ ગયા છે. ભારે વરસાદથી 3802 લોકો પ્રભાવિત થયા છે અને પૂર ભૂસ્ખલનના કારણે 883 ઘરોને નુકસાન થયું છે. નદીઓના પાણી ભરાઈ જવાથી અને બંધ તૂટવાથી રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. મણિપુરના રાજ્યપાલે ઇમ્ફાલ શહેરના અનેક ડૂબી ગયેલા વિસ્તારોની પણ મુલાકાત લીધી. જ્યારે કે સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ સૌથી અસરગ્રસ્ત જિલ્લા ઇમ્ફાલ પૂર્વમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી લગભગ 800 લોકોને બચાવ્યા છે. કુલ 3275 વિસ્તારો અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને જેમાં 2 લોકો પણ ઘાયલ થયા છે. તો 64 પ્રાણીઓના મોત થઈ ગયા છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ લોકો જઈ રહ્યા છે. જોકે સર્વત્ર પાણી જ પાણી છે અને તેવામાં સેનાની આ જે કામગીરી છે, બહાદુરી ભરી આ કામગીરી છે, કારણ કે પાણી ભરાયેલા છે ત્યાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આસામ પણ પાણી થઈ ગયું છે. જ્યાં રસ્તા હતા ત્યાં હવે નાવડી ચાલવા લાગી છે. તો એક આ વિડીયો સામે આવ્યો છે ને જેમાં એક માતા તેના બાળકને લઈ જતી જોવા મળી છે. બીજી તરફ અરુણાચલના આ દ્રશ્ય જ્યાં નદી એકદમ તોફાની બની રહી છે અને તેવામાં જ આ પુલને ક્રોસ કરવાનો એક યુવાન પ્રયત્ન કરી રહ્યો છે. તો મોત સામે જાણે કે બાથ ભીડતો હોય તેમ દેખાઈ રહ્યું છે. પુલ પણ ડગોમગો થઈ રહ્યો છે. જો આ પુલનો એક છેડો તૂટી જાય તો શું હાલ થાય આપ સમજી શકો છો, પરંતુ એની વચ્ચે જ જીવના જોખમે આ બ્રિજ પસાર કરી રહ્યો છે. તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન છે. 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણમાં ચોમાસું આવશે. તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ પણ થશે. આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 10મી જૂને સિસ્ટમ બનશે અંબાલાલનું કહેવું છે અને ગુજરાતમાં વરસાદની સંભાવના. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. મુંબઈમાં પણ સિસ્ટમની અસર થશે.
10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે અને તેની અસર લગભગ ગુજરાત તરફ તો ઓછી થશે, પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે. દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. તો દેશના ઉત્તરીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં થશે. પાટણ, જામનગર, કચ્છના ભાગોમાં પણ તેની અસર થશે. દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષેપ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. પરંતુ આ પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે. તો ડભોઈ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. 2 દિવસ વિરામ બાદ અચાનક જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદી એન્ટ્રી થઈ છે. આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઢાલનગર, કુકડ, જૂની માંગરોલ, વડજ, ચનવાડા વિસ્તારમાં પણ વરસાદ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ રોડ પર જોજીલા રસ્તા પર બરફના થર જામી ગયા. બરફ જામી જવાથી રસ્તાઓ ઠપ થયા. પરિવહન સેવાને પહોંચી અસર. હિમાચલના રોહતાંગમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ. 2 થી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે રોહતાંગ. ઉનાળામાં રોહતાંગમાં રહે છે પ્રવાસીઓનો ધસારો. હિમાચલ પ્રદેશના ચંબામાં બરફ વર્ષાથી જનજીવન ખોરવાયું. પાંગી વિસ્તારને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો લપસણો હોવાથી તંત્રએ વાહન ચાલકોને સાવચેતી રાખવા કરી અપીલ. અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોના. કોરોનાથી અમદાવાદમાં 2ના મોત થયા છે. દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ તરફ એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 18 વર્ષની યુવતીનું મોત થયું છે. 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ આવ્યા. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ છે. આ તરફ સારવાર સિવિલ હોસ્પિટલમાં પણ વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યો છે. તો 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરાયો છે. ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલા બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું.
પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હજુ સુધી નવો વેરિયન્ટ છે એવું આપણે ના કહી શકીએ. હજુ પણ કોરોના જે પહેલા આપણે જે વેક્સિનેશન લીધી છે એ જ વેરિયન્ટ આપણે ગણીને ચાલવું પડે, કારણ કે હજુ સુધી એટલા બધા ક્રિટિકલ કેસીસ આવ્યા નથી. પહેલા પણ જે કોરોનામાં કહી રહ્યા હતા એ જ રીતે છે કે ઉંમરવાળા છે, જેમને લીવર, કિડની, કેન્સર, હૃદય, ડાયાબિટીસ જેવા ઘાતક રોગો હોય, અને દર્દી પહેલા અવસ્થામાં જો સારું ધ્યાન ના રાખે, જેમ કે શરૂઆતના 4-5 દિવસમાં ફીવર આવે ને જાતે દવાઓ લીધા કરે અને ડૉક્ટરને ના કન્સલ્ટિંગ કરે, તો એ દર્દીઓ વધારે ગંભીર બની શકે છે. જે પણ અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે કે ભાઈ કોઈ દર્દી એક્સપાયર થયું કે, તો એ ખાલી ને ખાલી દર્દીની પોતાની બેદરકારી છે. કોરોના એટલો વેરિયન્ટ એટલો ઘાતક નથી, પણ શરૂઆતના તબક્કામાં દર્દીનું ના ધ્યાન રાખેલું અને દર્દીને થતી કોમોર્બિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, રિનલ ડિસીઝ, આ બધા હોય એ બધા દર્દી જ વધારે ઘાતક બની શકે છે. આગામી 9 જૂનથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થવાની છે, ને ત્યારે અમદાવાદ શહેરમાં હજુ પણ 2 થી 3 હજાર સ્કૂલ વાહનો પરમિટ વગરના હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સ્કૂલ વાહન પરમિટ માટે 9 જેટલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. નિયમોનું પાલન કરનાર વાહન ચાલકને જ આરટીઓ દ્વારા પરમિટ આપવામાં આવે છે. ત્યારે સ્કૂલ શરૂ થાય તે પહેલા પરમિટ મેળવી લેવા આરટીઓએ આદેશ કર્યો છે. સ્કૂલ વર્દી એસોસિએશને પણ પરમિટ લેવાની બાકી છે. વાહન ચાલકોને ઝડપથી પરમિટ મેળવી લેવા માટે અપીલ કરાઈ છે. 8,500 જેટલી વાન ચાલે છે, વાનની ઇકો, અને તેમજ 6,500 જેટલી ઓટો રિક્ષાઓ ચાલે છે. શાળા શરૂ થાય એ પહેલાં દરેકે પરમિટ મેળવી લેવાના હોય છે. અત્યારે હાલમાં અમારા લોકોની 60% વાહનો પાસિંગ થઈ ગયેલા છે, 40% જેવા બાકી છે. ટૂંક સમયમાં કરાવી લો, સ્કૂલ ખુલે એ પહેલાં કરાવી લો, જેથી કરીને આગળ મુસીબત ઊભી ના થાય. આગામી 9 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, અને એ પહેલાં જે પણ શહેરમાં જે સ્કૂલ વાહનો જે દોડી રહ્યા છે વિદ્યાર્થીઓને લઈને, અને તેઓને પરમિટ મેળવી લેવા માટેની સૂચના જે છે તે આરટીઓ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં જે કુલ 15,000 જેટલા સ્કૂલ વાહનો જે દોડી રહ્યા છે, અને તેમાં 40% જેટલા સ્કૂલ વાહનો જે છે કે તેઓએ હજુ પરમિટ લીધી નથી. જે પરમિટ મેળવવાની હોય છે તે હું આપને બતાવીશ કે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે આ એ સ્કૂલ વાન છે કે જેને પરમિટ મળેલી છે. જેમાં સિટિંગ કેપેસિટીની વાત કરવામાં આવે તો જે પણ સ્કૂલ વાહન હોય તો તેના જે સિટિંગ કેપેસિટી હોય તેના બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાની વાત હોય છે. સાથે સાથે યલો કલરની જે છે નંબર પ્લેટ જે હોવી જરૂરી છે જે પરમિટ મેળવવાની હોય તેમાં. સાથે જ બંને સાઈડ જે દરવાજા છે ત્યાં જે પણ સ્કૂલ વાહન ચાલક જે હોય છે તેનું નામ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. સ્કૂલ વાન છે તે માટે જે યલો કલરની જે પટ્ટી જે છે તે હોવી જરૂરી છે. સાથે સાથે કહી શકાય કે ફાયર સેફટી માટેની વાત હોય કે જે વિદ્યાર્થીઓ બેસાડવાની વાત હોય તો તે સિટિંગ કેપેસિટી પ્રમાણે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે, તે પ્રકારની પાલન કરવું જરૂરી છે નિયમનું. ફાયર સેફટી પણ હોવી જરૂરી છે. આમ કુલ 9 જેટલા જે છે નિયમોનું પાલન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓની જે સેફટી જે છે તેને પ્રાયોરિટીમાં જે છે સ્કૂલ વર્ધી એસોસિએશન પણ આપી રહ્યું છે, અને જે પ્રકારે આરટીઓ વિભાગે જે આદેશ કર્યા છે કે સ્કૂલો શરૂ થાય તે પહેલાં સ્કૂલોના જે વાહનો જે છે તેઓએ પરમિટ લઈ લેવી ફરજિયાત છે, અને તે પ્રકારની અપીલ જે છે તે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમના સભ્યોને પણ કરી રહ્યું છે કે ઝડપથી તેઓ પરમિટ મેળવી લે, જેથી કરીને જે પણ ડ્રાઈવ શરૂ થાય તો તેમાં કોઈને સામે શિક્ષાત્મક પગલાં ન થઈ શકે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલાજ કેમિકલ લિમિટેડમાં લાગી છે આગ. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે. ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. તો આગ વધુ ન પ્રસરે તેને લઈને અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે, અને સોમવારનો દિવસ છે એટલે ચાલુ દિવસ છે આ. ત્યારે કર્મચારીઓ શું કામ કરતા હતા કે નહીં, અંદર કોઈ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જે ભાવિન, જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં વિકરાળ આગ. જે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ફિનોર પીપલાજ જે કંપની છે એ કંપનીની અંદર કેમિકલ કંપની છે. કેમિકલ કંપની સોમવારના રોજ ચાલુ રહી હતી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ
ખરે લાગી હતી, પરંતુ ધુમાડાના ગોટે ગોટા બી આકાશમાં ઉડ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ નથી કે જે ફાયર ફાઈટરો છે તે કાબુમાં ન લઈ શકે. થોડાક જ કલાકની અંદર આગ કાબુમાં આવી ગઈ હતી અને ત્યાંના જે રોડ રસ્તા છે તે સુરક્ષાના ધ્યાને રાખીને બંધ કરવામાં આવ્યા હતા. જી, આગ લાગી ત્યારે ત્યાં અંદર કર્મચારીઓ કામ કરતા હતા, તેમને બચાવી લેવાયા. અંદર કોઈ છે કે નહીં? આગ તો બુઝાઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ હવે પ્રાથમિકતા એ છે કે અંદર કોઈ ફસાયેલું તો ન હતું ને? જી, જરૂરથી કહીશ કે જે સોમવાર હતો અને ત્યાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા, પરંતુ આગ લાગવાથી તરત જ તેનું ફાયર એલાર્મ વાગી ગયું હતું અને તરત જ બધાને સુરક્ષિત જગ્યાએ જે કંપનીની બહાર છે ત્યાં કાઢી લેવામાં આવ્યા હતા. જી, આ કયા કારણસર લાગી એ સામે આવ્યું છે ને કેટલું નુકસાન હોઈ શકે? જી, હજુ માલિક અને જે ફાયર ફાઈટરના જે દંગલ કર્મચારીઓ છે ત્યાં ઘટના સ્થળે જ ઉપસ્થિત છે અને જ્યારે આગ લાગી છે એના કારણો હજુ અકબંધ રહ્યા છે. જી, આપનો આભાર. દેશભરમાં વેકેશનનો માહોલ છે અને હવે ગોવા કે શિમલા નહીં પરંતુ દમણ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ. છેલ્લા 6 વર્ષમાં દમણના દરિયા કિનારાનો વિકાસ થયો છે. હવે દેશભરના પ્રવાસીઓ દમણ તરફ વળ્યા છે. દેવકા અને જામપોર બીચ પર વોટર રાઇડ અને સુંદર વોકવે પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. મિની ગોવા તરીકે ઓળખાતું દમણ હવે વિશ્વકક્ષાના બીચ સાથે મન મૂકીને ફરવાનો આનંદ આપી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દમણની મુલાકાતે આવી રહ્યા છે. અમે લોકો ઉનાળા વેકેશનમાં પહેલાં પ્રોગ્રામ કરી રહેલા હતા શિમલા, મનાલી, કાશ્મીર સાઈડ. છેલ્લે અમે ગોવાનો બી પ્લાન કર્યો, પણ ગોવા કરતાં અમે આખું ફૂલ ફેમિલીએ વિચાર્યું કે દમણમાં જ આવીએ ને દમણમાં બી સારું એવું એટમોસ્ફિયર મળી રહેલું છે. અહીંયા ટોય ટ્રેન બની છે. આજે દેવકા બીચથી આખો જે એક મેઇન રોડ બની ગયો તે ખરેખર સરસ છે. દેવકા બીચ છે, જેટી પર હવે કિલ્લો જે દમણનો કિલ્લો છે ખૂબ જ સરસ રીતે ડેવલપ કર્યો છે. અહીંયા દેવકાની જે વોટર રાઇડ્સ છે, જામપોર બીચની જે વોટર રાઇડ્સ છે અને આજે તો નવું જોવા મળ્યું છે કે અહીંયા ગો કાર્ટિંગ ચાલુ થયું છે. દમણમાં સમર વેકેશનમાં એમ જોઈએ તો ટુરિસ્ટ બહુ જ વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં જે દમણમાં ડેવલપમેન્ટ થયું છે ટુરિઝમ માટે, જેવું ફોર એક્ઝામ્પલ બર્ડ સેન્ચ્યુરી બન્યું છે કે પછી ટોય ટ્રેન્સ બચાવવા માટે, રમવા માટે ને બીચ વગેરે જે નમોપત બન્યો છે એના લીધે દમણમાં ટુરિઝમ ડબલ જ થયું છે. બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામાને લઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલ ઉઠાવ્યા છે. ડેરીમાં ચાલતા કૌભાંડને લઈ ફેડરેશન દ્વારા રાજીનામું લેવાયું હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો. કેતન ઇનામદારે મોરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કર્યો. તો ડેરીના સત્તાધીશો નહીં પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૌભાંડની તપાસ કરાવવા તેમણે માંગ કરી છે. મીરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની તેમણે માંગ કરી છે. એમડીના રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી. તો બરોડા ડેરીના એમડીના રાજીનામા પર સવાલ ઊભા થયા છે. કૌભાંડના આક્ષેપ કેતન ઇનામદારે લગાવ્યા છે. તો આ અંગે તપાસ થવી જોઈએ તેવી તેમણે વાત કરી છે. બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી. તપાસના 10 દિવસનો ટાઈમ આપ્યો હતો. હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી. પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, ત્યાં તો અગાઉથી રાજીનામું આપેલું હતું.